Good morning, friends. Today we discuss about the question asked in NEET. એટલે મિત્રો આપણે કિરણ પ્રકાશશાસ્ત્ર અને તરંગ પ્રકાશશાસ્ત્ર અગાઉ આપણે જોઈ ગયા. તો કિરણ પ્રકાશશાસ્ત્ર આધારિત NEET એક્ઝામમાં અથવા ગુજસેટમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછે છે તેની આપણે થોડી ચર્ચા કરી લઈએ. કિરણ પ્રકાશશાસ્ત્ર અને તરંગ પ્રકાશશાસ્ત્ર એ CBSE સિલેબસ પ્રમાણે યુનિટ 16માં આવે. બસ નીટની એક્ઝામમાં યુનિટ 16માં આ પોર્શન આવશે કિરણ પ્રકાશશાસ્ત્ર અને તરંગ પ્રકાશશાસ્ત્ર. હવે આપણે જે અત્યાર સુધી નીટમાં જે પ્રશ્નો પૂછાયા છે છેલ્લા 32 વર્ષના તેની આપણે ચર્ચા મોટે ભાગે કરીશું. આમ તો મોટે ભાગે બધા થિયરી પર આધારિત હોય છે, કારણ કે નીટમાં કેલ્ક્યુલેટર એલાઉ નથી. ધ્યાન આપો. એટલે મૌખિક ગણતરી થઈ શકે તેવા નાના હેતુલક્ષી પ્રશ્નો પૂછેલા હોય અને મોટાભાગના થિયરી પર આધારિત પ્રશ્નો પૂછાય છે. તો એની આપણે ચર્ચા કરીએ. મોટાભાગના આપણા સૂત્રો આપણે થિયરીમાં તારવેલા છે એ આપણે મગજમાં રાખીશું અને પ્રશ્નોનું સોલ્યુશન મેળવીશું. તો કિરણ પ્રકાશશાસ્ત્રમાં પહેલો પ્રશ્ન લઈએ. 1.5 વક્રી પૂર્ણાંક વાળા બહિર્ગોળ લેન્સની હવામાં કેન્દ્ર લંબાઈ 2 સેન્ટીમીટર છે. જો આ લેન્સને 1.25 વક્રી પૂર્ણાંક ધરાવતા પ્રવાહીમાં ડુબાડવામાં આવે તો તેની કેન્દ્ર લંબાઈ ખાલી જગ્યા થાય. આપણે ચર્ચા કરેલી છે, ધ્યાન આપો. અને આના ઉપર એક આધારિત સ્વાધ્યાય અથવા ઉદાહરણનો દાખલો છે. ફોકલ લેન્થ આપેલી હતી, કેન્દ્ર લંબાઈ, તેની બધી પાવર શોધ્યો. પછી લેન્સનો વક્રી પૂર્ણાંક શોધ્યો. પછી હવામાં કેન્દ્ર લંબાઈ આપેલી હતી અને પાણીમાં આપણે કેન્દ્ર લંબાઈ શોધી હતી. તો છેલ્લો પોર્શન હતો તે પોર્શન આ છે. જોઈએ આપણે જુઓ. તો પેલા શું આપેલું છે? તો કે હવામાં કેન્દ્ર લંબાઈ આપેલી છે, તો આથી હવાનો વક્રી પૂર્ણાંક NA બરાબર. હવે જે બહિર્ગોળ લેન્સ આપેલો છે તે કાચનો બનેલો છે, જેનો વક્રી પૂર્ણાંક NG 1.5. હવામાં કેન્દ્ર લંબાઈ F 2 સેન્ટીમીટર. જે પ્રવાહીમાં ડુબાડવામાં આવે છે તેનો વક્રી પૂર્ણાંક NL 1.25 અને આપણે FL શોધવાનું છે. હવે મિત્રો અહીંયા બહિર્ગોળ લેન્સની બંને વક્ર સપાટીઓની વક્રતા ત્રિજ્યા આપેલી નથી. ધ્યાન આપો. અહીંયા કેન્દ્ર લંબાઈ અને વક્રી પૂર્ણાંક આપેલા છે, તો આપણે લેન્સ મેકરના સૂત્રનો ઉપયોગ કરીશું. તો લેન્સ મેકરના સૂત્ર તો કે હવામાં કેન્દ્ર લંબાઈ 1/FA બરાબર NG માઈનસ NA upon NA કૌંસમાં 1/R1 માઈનસ 1/R2 સમીકરણ 1. અને પ્રવાહીમાં આપેલ પ્રવાહીમાં આ સૂત્ર લખીએ, એટલે કે લેન્સ મેકરનું સમીકરણ 1/FL બરાબર NG માઈનસ NL upon NL કૌંસમાં 1/R1 માઈનસ 1/R2. બરાબર કે લેન્સ મેકરનું સમીકરણ 1/F બરાબર NG અથવા N2 માઈનસ N1 upon N1 કૌંસમાં 1/R1 માઈનસ 1/R2. પેલા લેન્સ હવામાં છે, આથી N1 બરાબર NA અને N2 લેન્સનું વક્રી પૂર્ણાંક. પછી તે લેન્સને આપણે પ્રવાહીમાં મૂકીએ તો હવાની જગ્યાએ પ્રવાહીનું વક્રી પૂર્ણાંક NL આવશે. હવે R1 R2 આપેલ નથી, આથી આપણે સીધી ગણતરી કરી શકીશું નહીં. તો સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા લખ્યું 1/FA એના છેદમાં 1/FL. FL છે છેદનું છેદ આવશે અને અંશમાં આવશે FL upon FA બરાબર. ઓકે, અંશમાં NG માઈનસ NA છેદમાં NG માઈનસ NL અને આ અંશ
છેદ છે, છેદનું છેદ એટલે અંશમાં આવશે NL upon NA. બધી કિંમતો આપેલી જુઓ, NG, NA, NL બધાની કિંમત આપેલી અને FA ની કિંમત પણ આપી. તો આના પરથી તમે FL શોધી શકો. FL શોધતા FL ની કિંમત 5 સેન્ટીમીટર તમને મળશે. એટલે ઓલરેડી આ દાખલો આપણે સ્વાધ્યાય અથવા ઉદાહરણમાં ગણેલો છે, યાદ આવે તો લેન્સ સમીકરણ 1/f બરાબર n2 n1/n1 કૌંસમાં 1/r1 - 1/r2 પરથી હવામાં આપણે સૂત્ર લખ્યું 1/f1 બરાબર ng - na/na કૌંસમાં 1/r1 - 1/r2 સમીકરણ. અને પ્રવાહીમાં આ સમીકરણ 1/fl બરાબર ng - nl/nl કૌંસમાં 1/r1 - 1/r2. હવે મિત્રો અહીંયા આપણે વક્રકારક ત્રિજ્યા બંને વક્રકારક ત્રિજ્યા આપેલ લેન્સ માટે આપેલી નથી. આથી આપણે આને કેન્સલ કરવું પડશે. આથી આપણે ગુણોત્તર લેતા તો આપણું સમીકરણ આ રીતે મળે FL/FA બરાબર ng - na/ng - nl nl/na. બધી કિંમતો આપેલી છે. જ્યાં આ સમીકરણ મેળવો ત્યાં ખાસ ધ્યાન રાખજો, એકાદી વખત લખજો કે જેથી કરીને આપણી ભૂલ ન થાય. એકાદું પણ ઉપર નીચે થઈ જશે તો જવાબ ખોટો આવશે. તો આપેલ લેન્સની પ્રવાહીમાં કેન્દ્ર લંબાઈ કેટલી છે? 5 સેન્ટીમીટર. એટલે ઘણી વખત આના પરથી એવો પણ હેતુલક્ષી પ્રશ્ન પૂછી શકાય કે એક બહિર્ગોળ લેન્સની હવામાં કેન્દ્ર લંબાઈ f છે, તેને પ્રવાહીમાં ડુબાડતા તેની કેન્દ્ર લંબાઈ વધે, ઘટે, અચળીએ કે 0 થાય? તો ઘટે છે. સોરી, વધે છે. કારણ કે હવામાં 2 સેન્ટીમીટર છે, જ્યારે પ્રવાહીમાં 5 સેન્ટીમીટર. બરાબર. હવે મિત્રો એક બીજો દાખલો છે, પ્રિઝમ ઉપર આધારિત છે. તો શું આપેલું જુઓ, એક પ્રિઝમ કોણ ધરાવતા નાના પ્રિઝમની એક બાજુ પર I આપાત કોણે આપાત થતું કિરણ બીજી બાજુ પરથી લંબ રૂપે બહાર નીકળે છે. એટલે આપણે અહીંયા એક પ્રિઝમ જોઈએ, આ પ્રિઝમ ABC જેનો પ્રિઝમ કોણ A છે. આ AB સપાટીને દોરેલ લંબ. હવે એક પ્રકાશનું કિરણ છે તે I કોણે આપાત થાય છે, એટલે કે આપાત પ્રકાશનું કિરણ આ PQ Q બિંદુએ આપાત થાય છે. આપાત કોણ પ્રકાશનું કિરણ હવામાંથી એટલે કે n1 બરાબર 1 માંથી n2 બરાબર n ઘટ માધ્યમમાં દાખલ થાય છે ત્યારે વક્રીભવન અનુભવે. વક્રીભવન અનુભવીની તે બીજી સપાટી પર લંબ રૂપે આપાત થાય છે. લંબ રૂપે આપાત થતા આપેલ કિરણ છે તે લંબ રૂપે બહાર નીકળે છે. એટલે કે નિગમન કોણ E બરાબર 0 થશે. તેમજ અહીંયા R2 0, કારણ કે લંબ સાથે બનાવેલ કોણ તો કે 0 થશે. ફરીથી એક પ્રિઝમ કોણ ધરાવતા નાના પ્રિઝમની એક સપાટી પર એક કિરણ I જેટલા આપાત કોણે આપાત થાય છે. વક્રીભવન પામીને પ્રિઝમની બીજી સપાટી પરથી લંબ રૂપે બહાર નીકળે. એટલે કે સપાટીને લંબ રૂપે બહાર નીકળે પરિણામે નિગમન કોણ 0. નિગમન કોણ 0 પરિણામે બીજી સપાટી માટે આપાત કોણનું મૂલ્ય પણ 0 થશે. આ આપણો R1 થશે. તો આપણે આપાત કોણનું મૂલ્ય શોધવાનું છે. કઈ રીતે મળશે? તો કે એના માટે સ્નેલનો નિયમ વાપરવો પડે. સ્નેલનો નિયમ Q બિંદુએ વાપરો તો સૌપ્રથમ આપણે R1 શોધવું પડે. તો મિત્રો આપણે જે પ્રિઝમ માટે I plus E is equal to A plus ડેલ્ટા સૂત્રની તાવણી કરી હતી ત્યારે એક સમીકરણ આપણે આવું પણ મેળવ્યું હતું, R1 plus R2 બરાબર A. પરંતુ અહીંયા R2 કેટલો છે? 0. આથી R1 બરાબર A થાય. એટલે R1 નું મૂલ્ય આપણે મેળવી લીધું. હવે Q બિંદુએ
સ્નેલના નિયમ પરથી તો કે n1 sin I બરાબર n2 sin I1 n1 1 છે તો sin I બરાબર n sin A હજુ પ્રિઝમ નાનો છે એટલે કે નાના પ્રિઝમ માટે આપણે આવું લખી શકાય કે I બરાબર સીધું n કારણ કે એ નાનો હોય તો આપાત કોણ પણ નાનો થશે આથી તેના સાઇન મૂલ્યો સાઇન કાઢી નાખીએ અને I બરાબર n into a થશે n into આ પ્રશ્ન બે વખત પૂછેલો છે PMT માં પ્રી મેડિકલ ટેસ્ટ 1989 અને 2012 થિયરી ઉપર આધારિત છે જુઓ તો I બરાબર n a આપણો જવાબ મળે બરાબર હવે આપણે ત્રીજો લઈએ પ્રશ્ન એક રંગી પ્રકાશનું કિરણ શૂન્યાવકાશમાંથી 1.5 વક્રી પૂર્ણાંક વાળા માધ્યમમાં જાય છે ત્યારે વક્રીભૂત પ્રકાશની તરંગ લંબાઈ લેમ્બડા કેટલી તો એના ઓપ્શન આપેલા છે વક્રીભૂત પ્રકાશની તીવ્રતા પર આધાર રાખે બી કોઈ ફેરફાર ન થાય તેટલી જ રહે અને ત્રીજું ઘટશે અને ચોથો જવાબ છે વધશે તો બે વખત પૂછાયેલો છે આ પ્રશ્ન 91 અને 92 તો આપણે શરૂઆત કરીશું વક્રી ભવનાંક એટલે કે આપેલ માધ્યમનો હવાની સાપેક્ષે વક્રી ભવનાંક તો કે n બરાબર c/v c શું છે કે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ અને v આપેલ માધ્યમમાં પ્રકાશનો વેગ પરંતુ આપણે જાણીએ છીએ c બરાબર f લેમ્બડા અને v બરાબર f લેમ્બડા ડેશ હવે મિત્રો અહીં ધ્યાન રાખજો પ્રકાશની આવૃત્તિમાં કોઈ ફેરફાર થતો નથી જો માધ્યમ બદલાય એટલે કે માધ્યમ બદલાય પણ પ્રકાશની આવૃત્તિમાં કોઈ ફેરફાર થતો નથી માત્ર તરંગ લંબાઈ બદલાય છે કારણ કે જે તે માધ્યમમાં આપેલ પ્રકાશનો વેગ જુદો જુદો હોય છે શૂન્યાવકાશ અથવા હવામાં પ્રકાશનો વેગ c 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ જ્યારે જે તે માધ્યમમાં તેનો વેગ બદલાય છે પરંતુ આવૃત્તિ અચળ રહે છે માત્ર તરંગ લંબાઈ અને વેગ બદલાય છે તો અહીંયા કિંમત મૂકો n બરાબર f લેમ્બડા અપોન f લેમ્બડા ડેશ f કેન્સલ આથી લેમ્બડા અપોન લેમ્બડા ડેશ પરિણામ લેમ્બડા ડેશ બરાબર લેમ્બડા અપોન એટલે આપેલ કાચના સ્લેબમાં પ્રકાશની તરંગ લંબાઈ તો આપેલ તરંગ લંબાઈ ભેગા કાચના દ્રવ્યનો વક્રી ભવનાંક અથવા સ્લેબના દ્રવ્યનો વક્રી ભવનાંક જે તમને આપેલો છે 1.5 તો લેમ્બડા છે 1.5 અને 3/2 તો 2 લેમ્બડા/3 2 લેમ્બડા/3 બરાબર પરિણામે લેમ્બડા ડેશ છે તે લેમ્બડા કરતા નાની થશે પરિણામે તરંગ લંબાઈ સ્લેબના માધ્યમમાં અથવા સ્લેબના દ્રવ્યમાં ઘટે છે એટલે મિત્રો આ એક સૂત્ર યાદ રાખજો લેમ્બડા ડેશ બરાબર લેમ્બડા અપોન n કારણ કે એનો વારંવાર ઉપયોગ કરવાનો આવશે એટલે કે પ્રકાશનું કિરણ શૂન્યાવકાશમાંથી ઘટ માધ્યમમાં અથવા પાતળામાંથી ઘટમાં જાય ત્યારે તેની તરંગ લંબાઈ હંમેશા ઘટે છે હવે બીજું જોઈએ આપણે એના પછીનો પ્રશ્ન હવામાં રહેલ કાચના સ્લેબ પર 5460 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ વાળો લીલો પ્રકાશ આપાત કરવામાં આવે છે કે હવામાં તરંગ લંબાઈ 5460 એંગસ્ટ્રોમ છે જો કાચના સ્લેબનો વક્રી ભવનાંક n બરાબર 1.5 હોય તો સ્લેબમાં પ્રકાશની તરંગ લંબાઈ લેમ્બડા ડેશ શોધવાની
તો મિત્રો ઉપર પ્રમાણેનો દાખલો છે, આ પણ 1991 માં પૂછેલો પીએમટી માં. તો અહીંયા હવે સીધે સીધું આ સૂત્ર વાપરી શકાય, અથવા n બરાબર c upon v, જ્યાં c બરાબર f લેમ્બડા અને v બરાબર f લેમ્બડા ડેશ, આથી n બરાબર f લેમ્બડા upon f લેમ્બડા ડેશ, આથી n બરાબર લેમ્બડા upon લેમ્બડા ડેશ અને લેમ્બડા ડેશ બરાબર લેમ્બડા upon n, લેમ્બડા upon. હવે મિત્રો આપણે n લેમ્બડાની કિંમત આપેલી છે 5460 ભાગ્યા 1.5 અને તમને જવાબ મળશે 3640 એંગસ્ટ્રોમ. 3640 એંગસ્ટ્રોમ. એટલે કે બંને દાખલાઓ સમાન છે. ઉપરનામાં માત્ર તરંગલંબાઈ વચ્ચે કે ઘટશે એવું પૂછેલું, જે અહીંયા કિંમતો આપેલી હતી. આપેલ પ્રકાશની તરંગલંબાઈ હતી, તો કાચના સ્લેબમાં તેની નવી તરંગલંબાઈ કેટલી થશે તે કિંમત શોધવાની છે. 3640 એંગસ્ટ્રોમ થશે. તો જુઓ મિત્રો, મોટાભાગના પીએમટીમાં પૂછાયેલા પ્રશ્નો છે, કોઈ અઘરું નથી. માત્ર આપણે જે થિયરી ભણ્યા છીએ તેનો ઉપયોગ કરીને બધા પ્રશ્નોના જવાબ મેળવવામાં આવે. તો સૌપ્રથમ પ્રશ્ન વ્યવસ્થિત વાંચો, શાંતિથી. શું આપેલું છે, શું શોધવાનું છે એ પહેલા નોંધી લો. ત્યારબાદ જે આપેલું હોય અને જે શોધવાનું છે તેનો સંબંધ દર્શાવતું સમીકરણ યાદ કરો અને તેનો ઉપયોગ કરીને આપણે જે વસ્તુ શોધવાની હોય, એટલે કે જે ભૌતિક રાશિ શોધવાની હોય તે શોધી શકાય છે. ક્લિયર? ઓકે. મિત્રો આપણે એના પછી નિર્ણય તો કે √2 વક્ર ભવનાંક ધરાવતા અને 30 ડિગ્રીનો પ્રિઝમ કોણ ધરાવતા એક પ્રિઝમની એક વક્ર ભવનાંક સપાટી બહારથી પોલિશ કરેલી છે. હવે એક રંગી પ્રકાશનું કિરણ પ્રિઝમની એક સપાટી પર આપાત થઈ વક્રીભવન પામીને પોલિશ કરેલી સપાટી પરથી તે જ માર્ગે પરાવર્તન પામે છે. તો આપાત કોણનું મૂલ્ય કેટલું હોઈ શકે? તો આપણે જોઈએ, જુઓ જરા આકૃતિ જોઈએ આપણે. તો કે એક આવો પ્રિઝમ છે જેના માટે પ્રિઝમ કોણ 30 ડિગ્રીનો આપેલો છે. પ્રિઝમ ABC એની એક બાજુની સપાટી છે તે પોલિશ કરેલી છે બહારથી. પરિણામે તે સપાટી છે તે અરીસા તરીકે વર્તે છે. હવે પ્રકાશનું એક કિરણ છે તે પ્રથમ સપાટી સાથે I જેટલા કોણે આપાત થાય છે. પ્રકાશનું કિરણ PQ જે AB સપાટી પરના Q બિંદુએ આપાત થાય છે. હવે પાતળામાંથી ઘટ માધ્યમમાં હવાનું માધ્યમ છે N1 બરાબર 1, આ N2 બરાબર 2. પાતળામાંથી ઘટ માધ્યમમાં જાય ત્યારે વક્રીભવન અનુભવે છે અને વક્રીભૂત કિરણ છે તે AC સપાટીને લંબ રૂપે આપાત થાય છે. આ કોણ આપણો R1 બનશે. R2 કોણ શૂન્ય થશે. બીજી સપાટી માટે R2 શૂન્ય, કારણ કે લંબ રૂપે આપાત થાય છે અને લંબ રૂપે પરાવર્તન પામે છે. પરિણામે તે જ માર્ગે તે પાછું ફરે છે. તો આપાત કોણનું મૂલ્ય કેટલું હોય? તો કે મિત્રો આવું બીજા નંબરનો દાખલો જ આજે જોયો આપણે, બરાબર? તો તેના માટે આપાત કોણ જેમ શોધ્યું તો તે રીતે આપણે અહીંયા શોધી શકાય. તો અહીંયા આપણે જોઈએ કઈ રીતે. તો કે આપાત કિરણ જે આપેલું છે તે R2 શૂન્ય બને છે. પરિણામે R1 પ્લસ R2
બરાબર પ્રિઝમ કોણે, પરંતુ R2 શૂન્ય છે, આથી R1 બરાબર એનું મૂલ્ય આપ્યું 30 ડિગ્રી, એટલે કે સ્નેલનો નિયમ આપણે વાપરવો પડશે. સ્નેલનો નિયમ વાપરવા માટે I શોધવાનો છે, તો સૌપ્રથમ આપણે R1 ની કિંમત મેળવવી પડે. તો R1 ની કિંમત R1 પ્લસ R2 બરાબર એ પરથી R2 શૂન્ય, આથી R1 બરાબર પ્રિઝમ કોણ આપણે આપેલો છે 30 ડિગ્રી. બરાબર. હવે પ્રિઝમના દ્રવ્યોનો વક્ર પૂર્ણાંક n આપેલો છે √2, પ્રિઝમ કોણ એ 30 ડિગ્રી, તો આપણે I શોધવાનો છે. તો Q બિંદુએ સ્નેલના નિયમ પરથી તો કે n1 sin I બરાબર n2 sin R1. n1 1 છે, આથી sin I બરાબર n2 આપેલો છે √2, sin R1 ની કિંમત આપણે અહીંયા શોધી 30 ડિગ્રી, આથી sin 30 1/2, પરિણામે આનું સાદુરૂપ થશે 1/√2. અને sin 45 ડિગ્રી માટે 1/√2 મળે, આથી આપાત કોણ 45 ડિગ્રીનો થાય. આપાત કોણ કેટલો થશે? 45 ડિગ્રીનો થશે. ફરીથી મિત્રો, √2 વક્ર પૂર્ણાંક અને 30 ડિગ્રીનો પ્રિઝમ કોણ ધરાવતા એક પ્રિઝમની એક વક્ર પૂર્ણાંક સપાટી બહારથી પોલિશ કરેલી છે. હવે એક કેન્દ્રિત પ્રકાશનું કિરણ પ્રથમ સપાટી પર આપાત થઈ વક્રીભવન પામીની પોલિશ કરેલી સપાટી પરથી તે જ માર્ગે પરાવર્તન અનુભવે છે, એટલે કે તે જ માર્ગે પાછું ફરે છે. તો આપાત કોણનું મૂલ્ય કેટલું? તો કે આપણે જાણીએ છીએ R1 પ્લસ R2 બરાબર. હવે વક્રીભૂત થયેલું કિરણ છે બીજી સપાટીને લંબ રૂપે આપાત થાય તો તે જ માર્ગે પાછું ફરે. લંબ રૂપે આપાત થાય, પરિણામે R2 બરાબર શૂન્ય. તો R2 શૂન્ય લો તો R1 બરાબર પ્રિઝમ કોણ બરાબર 30 ડિગ્રી, એટલે R1 ની કિંમત મળી ગઈ. હવે Q બિંદુ પર આપણે સ્નેલનો નિયમ વાપરીએ તો n1 sin I બરાબર n2 sin R1. n1 હવા માટે 1 અને sin I બરાબર n2 એટલે n √2 આપેલું છે, અને વક્રીભૂત કોણ 30 ડિગ્રી એટલે sin 30 બરાબર √2 * 1/2 એટલે 1/√2. હવે 45 ડિગ્રી માટે તેનું sin મૂલ્ય 1/√2 થાય, આથી I બરાબર 45 ડિગ્રી. 4 મિલીમીટર જાડાઈના ચોસલામાંથી કાચના ચોસલામાંથી સૂર્યપ્રકાશને પસાર થતા લાગતો સમય t બરાબર ખાલી 10 સેકન્ડ હશે. ચોસલાનો વક્ર પૂર્ણાંક 1.5. અને ચોસલું આપેલું છે વક્ર પૂર્ણાંક 1.5 એટલે કાચનો સ્લેબ આપેલો છે. અથવા એમ પણ પૂછી શકાય કે બાયના કાચનો વક્ર પૂર્ણાંક 1.5 છે, તો 6 મિલીમીટર જાડાઈ ધરાવતા બાયના કાચમાંથી સૂર્યપ્રકાશને પસાર થવા માટે લાગતો સમય. તો અહીંયા કિંમત બદલાઈ શકાય, 4 mm, 5 mm, 6 mm ગમે તે મૂકી શકાય. બધા માટે મેથડ એક જ છે. તો જે 1993માં પૂછાયેલ છે PMTમાં, તો એના માટે સૌપ્રથમ આપણે આપેલ માધ્યમનું વક્ર પૂર્ણાંકની વ્યાખ્યા પરથી નિરપેક્ષ વક્ર પૂર્ણાંક તો કે n બરાબર c/v. c એટલે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ અને v એટલે આપેલ માધ્યમમાં પ્રકાશનો વેગ. સમીકરણ આના પરથી v બરાબર શું થશે? c/n. સમીકરણ. હવે વેગ v બરાબર અંતર ભાગ્યા સમય. અહીંયા આપણે લેશું જાડાઈ ભાગ્યા સમય. તો આના પરથી t બરાબર b/v. સમીકરણ 1 ની કિંમત મૂકો. સમીકરણ 1 ની કિંમત મૂકતા તો લાગતો સમય t બરાબર b/c બરાબર v બરાબર શું છે? c/n. આથી nb/c થાય. n વક્ર પૂર્ણાંક તમને આપેલો છે 1.5. જાડાઈ આપેલી છે, જુઓ
જાડાઈ p બરાબર 4 મિલીમીટર, મીટરમાં ફેરવો 4 ગુણ્યા 10 ની -3 ઘાત મીટર. વક્ર ભવનાંક આપેલો 1.5. આપણે સમય શોધવાનો છે. તો લાગતો સમય t બરાબર nb/c, nb 4 ગુણ્યા 10 ની -3 ઘાત છેદમાં c. 15 ચોક 60 એટલે 6. 6 ભાગ્યા c, c એટલે 3 ગુણ્યા 10 ની 8. 6 ભાગ્યા 3 એટલે 2 ગુણ્યા 10 ની -3 ઓલરેડી છે, 8 ઉપર જાય એટલે -8 એટલે -11 સેકન્ડ થાય. થઈ કે આપેલ માધ્યમનો નિરપેક્ષ વક્ર ભવનાંક n બરાબર c/v. જે આપણે સ્નેલનો નિયમ થયો તો ત્યારે વક્ર ભવનાંક અને સાપેક્ષ અને નિરપેક્ષ વક્ર ભવનાંકની આપણે વ્યાખ્યા જોઈ હતી, ત્યાં આ સૂત્રનો ઉપયોગ કરેલો. n બરાબર c/v. c શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ v, આપેલ પ્રકાશનો આપેલ માધ્યમમાં વેગ. તો આના પરથી v બરાબર શું થશે? c/n. હવે વેગ v બરાબર b/t, એટલે કે અંતર ભેગા સમય. તો સમય બરાબર b/v. તો સમીકરણ 1 માંથી v ની કિંમત આવી. તો t બરાબર b/c/n, n છેદ અંશમાં જશે, આથી np/c. કિંમત મૂકી દો 2 ગુણ્યા 10 ની -11 ઘાત સેકન્ડ મળે. હવે એના પછી તો કે નાના પ્રિઝમ કોણ a વાળા પ્રિઝમના દ્રવ્યોનો વક્ર ભવનાંક n અને લઘુત્તમ વિચલન કોણ ડેલ્ટા m હોય તો તેમની વચ્ચેનું સંબંધ. મિત્રો આપણે જે થિયરીમાં આ સૂત્ર મેળવ્યું હતું, વક્ર ભવનાંક n બરાબર sin a plus delta m/2 upon sin a/2, ત્યારે આ સૂત્ર મેળવ્યા પછી આની ચર્ચા કરેલી છે અને તમે લખેલું પણ છે નોટમાં. નાના પ્રિઝમ માટે અથવા જો પ્રિઝમ કોણ એ નાનો હોય તો ડેલ્ટા m પણ નાનો થશે, આથી a plus delta m/2 sin a plus delta m/2 લગભગ a plus delta m/2 લખાય અને sin a/2 પણ લગભગ a/2 લખાય. એટલે આમ લખી શકાય વક્ર ભવનાંક n બરાબર sin a plus delta m/2 upon sin a/2. હવે નાના પ્રિઝમ માટે તો કે sin a plus delta m/2 લગભગ a plus delta m/2 અને sin a/2 લગભગ શું થશે? a/2. આથી આપણું સમીકરણ જે છે તે n બરાબર આ રીતે લખાય a plus delta m/2 છેદમાં a/2. 2 2 કેન્સલ, આથી આપણું સમીકરણ આવું થશે n a બરાબર a plus delta m. એ આ બાજુ લઈ જાવ, a કોમન, આથી ડેલ્ટા m બરાબર a કોમન n -1. જે લઘુત્તમ વિચલન કોણ પ્રિઝમ કોણ અને પ્રિઝમના દ્રવ્યના વક્ર ભવનાંક n વચ્ચેનો સંબંધ છે. ફરીથી થિયરીમાં n બરાબર sin a plus delta m/2 upon sin a/2. નાના પ્રિઝમ માટે તો કે આ sin મૂલ્ય ખૂબ જ નાનું થાય, પરિણામે a plus delta m/2 લખાય અને sin a/2 લગભગ a/2 થાય, લગભગ a/2. કિંમત મૂકી દો, આથી n બરાબર a plus delta m/2 upon a/2. 2 2 કેન્સલ, આથી a અહીંયા આવશે, n a બરાબર a plus delta m. એને આ બદલી આવો, n a minus a બરાબર delta m, આથી delta m બરાબર a કોમન n minus 1. બરાબર. હવે એના પછી 60 ડિગ્રીના કોણે રાખેલા બે સમતલ અરીસાની બરાબર મધ્યમાં એક વસ્તુ રાખતા પ્રતિબિંબોની સંખ્યા કેટલી મળે? તો મિત્રો જોજી આપેલા એક અક્ષ છે, બે સમતલ અરીસાઓ આ રીતે રાખેલા, આ 30 ડિગ્રીના કોણે આ સમતલ અરીસો, બીજો સમતલ અરીસો પણ 30 ડિગ્રીના કોણે રાખેલો છે.
પરિણામે બંને સમતલ અરીસાને આ રીતે લંબાવો તો આ કોણ થશે 60 ડિગ્રી. હવે આ બે અરીસાની બરાબર મધ્યમાં એક આપણે વસ્તુ મૂકીએ તો તેના પ્રતિબિંબો કેટલા મળે. તો આના માટે મિત્રો એક સૂત્ર છે, પ્રતિબિંબોની સંખ્યા બરાબર 360 ભાગ્યા બંને અરીસા વચ્ચેનો કોણ. તો આ સૂત્ર અહીંયાથી આગળ રાખજો, પ્રતિબિંબોની સંખ્યા બરાબર 360 ડિગ્રી ભાગ્યા થીટા ઓછા 1. આ એક સૂત્ર યાદ રાખજો. કે પ્રતિબિંબોની સંખ્યા n બરાબર અથવા સંખ્યા બરાબર 360 ડિગ્રી છેદનું ખૂણો કેટલાનો છે બંને વચ્ચે 60 ડિગ્રી ઓછા 1. 360 ભાગ્યા 60 એટલે 6 ઓછા 1 એટલે 5 પ્રતિબિંબો મળે. 5 પ્રતિબિંબો મળે. આ એક સૂત્ર ખાસ યાદ રાખજો, પ્રતિબિંબોની સંખ્યા બરાબર 360 ભાગ્યા કોણ થીટા ઓછા 1 એટલે કે 360 ભાગ્યા 60 એટલે 6 ઓછા 1 એટલે 5 પ્રતિબિંબો મળે. બરાબર. એટલે આ બે સમતલ અરીસાઓ તમને આપેલા જવાબ. બંને ઉર્ધ્વ દિશા સાથે 30 ડિગ્રીનો કોણ બનાવે છે, પણ બંને અરીસા વચ્ચેનો કોણ કેટલાનો થયો 60 ડિગ્રીનો. બંને અરીસા વચ્ચે કોણ કેટલાનો થયો 60 ડિગ્રી. હવે એના પછીનું લેન્સના સંયોજન માટે છે. બહિગોળ લેન્સ 80 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવે છે, જેનું સંયોજન 50 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ વાળા અંતર્ગોળ લેન્સ સાથે કરવામાં આવે છે. તો આ સંયોજનનું અસરકારક પાવર, તો કે મિત્રો આપણે જાણીએ છીએ પાવર P બરાબર 1/f એટલે કે કેન્દ્ર લંબાઈનો વ્યસ્ત ને પાવર કહેવાય લેન્સ. તો અહીંયા સંયોજન આપેલું છે, એક બહિર્ગોળ લેન્સ છે, એક અંતર્ગોળ છે. તો અસરકારક પાવર તો કે P બરાબર P1 પ્લસ હવે પાવર P1 બરાબર 1/f1 પ્લસ 1/f2. કારણ કે કેન્દ્ર લંબાઈ આપેલી જુઓ, f1 બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ 80 સેન્ટીમીટર બરાબર 0.8 મીટર અને f2 50 સેન્ટીમીટર એટલે 0.5 મીટર, અડધો મીટર. હવે બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ધન હોય છે, જે અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ઋણ લેવામાં આવે છે. આથી 1/0.8 ઓછા 1/0.5. આનું સાદુરૂપ આપો પરિણામે અસરકારક પાવર P બરાબર -0.75 ડાયોપ્ટર મળે. -0.75 ડાયોપ્ટર. બરાબર. તો લેન્સના સંયોજનનું અસરકારક પાવર આ રીતે આપી શોધી શકાય. જો બંને બહિર્ગોળ લેન્સ હોય તો અહીંયા ધન આવે, બંને અંતર્ગોળ હોત તો બંને ઋણ થઈ જાય એટલે -1/f1 -1/f2. બંને બહિર્ગોળ લેન્સ હોય તો 1/f1 પ્લસ 1/f2. પણ અહીંયા એક બહિર્ગોળ એક અંતર્ગોળ છે, આથી 1/f1 માઇનસ 1/f2. આથી એનો અસરકારક પાવર -0.75 ડાયોપ્ટર. તો મિત્રો બહુ સહેલા દાખલાઓ છે, પણ આપણો થિયરી કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ અને આપેલ પ્રશ્ન 2-3 વખત શાંતિથી વાંચો, વિચારો શું આપેલું છે, શું શોધવાનું છે, કયા સૂત્રનો આપણે ઉપયોગ કરીને જવાબ શોધી શકીએ. ઓકે. ખબર પડી ગયા.